નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર મંથન પંડ્યા અને આજના મોરે મોરો હાસ્ય દરબારમાં આપ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. કારણ કે મોરે મોરો એટલે કહે કે આજે ગુજરાતના નામચીન કલાકારો, જો ઓલો ઊંધું વિચારો એમ નહીં, નામચીન એટલે હારા કલાકારો, સુંદર કલાકારો, દેખાવમાં નહીં, જેની વાણી પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન કી, એવા જેના મોઢામાંથી સરસ મજાના હાસ્યના શબ્દો નીકળવાના છે એવા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે અમે કલાકારો આજે મોરે મોરો સામે થયા છીએ ત્યારે તમારે આનંદ લૂંટવાનો છે કે बहुत हंसता हुआ चेहरा जख्म गहरे छुपाता है, बहुत हंसता हुआ चेहरा जख्म गहरे छुपाता है, किसी का हो नहीं सकता लेकिन सबसे निभाता है. બેનો એકાદ વાત કર્યા, બેનો આપણને ગમે બહુ. હમણાં એક બેન સરકારી ઓફિસમાં ગયા. સરકારી ઓફિસમાં તમે જાઓ એટલે તમને બધાને ખબર હોય 1 2 3 4 એમ રૂમ હોય, એની ઉપર બોર્ડ મારેલું. એમાં કચેરીમાં ગયા 1 નંબરમાં જન્મ મરણના દાખલા, બીજા નંબરમાં ગયા તો કે કૂપનમાંથી નામ કઢાવવું હોય તો, ત્રીજા નંબરમાં આધાર કાર્ડ સુધારા વધારા, ચોથા નંબરમાં બેન ગયા. ન્યાય અધિકારીને કે સાહેબ મારું વિધવા સહાયકનું ફોર્મ ભરો. એટલે અધિકારી આખી નજર કરી, માથામાં સિંદૂર જોયો, મંગળસૂત્ર જોયું, એટલે બેનને કીધું બેન તમે વિધવા છો? બેન કે ના. તો એ કે તમારે હુકમ વિધવા સહાયકનું ફોર્મ ભરવું? ત્યારે એણે કીધું મારી બેનપણીએ કીધું છે કે સરકારી કામ બધા ધીમે ધીમે થાય, અત્યારે ભરેલું હોય ને તો ટાણે કામ આવી જાય. આ પણ બહેનોની બુદ્ધિ આગળ કોઈને ન પૂગી શક્યો ભાઈ. પેલા આપણા વડીલો હતા ને એ બધા સમજદાર હતા, ત્યારે એ બાલ વિવાહ કરાવતા. હા, ને અત્યારે એવું થઈ ગયું બાલ વયા જાય પછી વિવાહ થાય તો થાય, બાકી એ ભેગું નથી થતું. ઘણા હજી આટા મારે. હમણાં એક બેન કડવા ચોથનું વ્રત રહ્યા હતા, અગાસીમાં ગયા, મેં નજર કરી, મેં કીધું શું કરો બેન? મને કે વ્રત છે ભાઈ, ચાંદાને જોવા આવી. અરે મેં કીધું આખી સોસાયટીની બાઈઓ આ ગરણી મોટી જબર ચારણી લઈને ગયા, તમે નાનકડી એવી ગરણી લઈને કાં ગયા? મને કે તમને ખબર ન પડે. મેં કીધું કેવો તો ખબર પડે ને, તમારે કેવું જ નથી, આમ દાંત જ કાઢવા. બેનો એટલી બુદ્ધિ ભાઈ, ખબર ન પડે. પાણીપુરી વાળા સામે દાંત કાઢીને ઓલાને ભૂલવી દે કેટલી આપી. હા, એવી સ્માઈલ કરે, ઓલો ડોકે ચડે કેટલી ખાઈ ગઈ ખબર ન પડે. મેં કીધું કયો તો બેન ખબર પડે, આ તમે ગરણી લઈને ગયા એનું રહસ્ય કયો? મને કે ભાઈ ચારણી લઈને જાય ચાંદો દેખાય? મેં દેખાય. મને કે ચારણી કેવી હોય? મેં થારી જેવી મોટી. મને કે એમાં કાણા કેવા હોય? મેં બહુ મોટા. મને કે ચારણી મોટી, કાણા મોટા, પતિની આયુષ્ય કેટલી વધે? ગરણી એટલી એવી આવે, કાણા નાના નાના આવે. આપણને ખબર નથી પડતી આ જીવવા હાટું આપણને આ વ્રત કરે કે ટારી દેવા હાટું. મને કહેતો, મને કે મારી ઘરવાળી છે ને ભાઈ, જયા પાર્વતીના વ્રત હોય કે મોરાકાતના વ્રત હોય કે ફાફડિયા સોમવાર હોય એમાં કે સેવ મમરા ખાઈ લેતી. મેં કીધું કાં? મને કે એટલે તો આવી ભટકાણી, બાકી હારી ન હોતી કે. હમણાં એક છોકરી, પ્રેમી પંખીડા હોય બેઠા છે અહીંયા એટલે એની વાતો કરીએ, મજા આવે. હા, હમણાં એક છોકરીએ રાતના એના બોયફ્રેન્ડને ફોન કર્યો. ભાઈ ફોન કર્યો, જોઈ કે હું હાથમાં મહેંદી લઉં છું, મહેંદીનો કલર નો આવ્યો, કાલે તું તૈયારીમાં રહેજે. બોલી તો મહેંદી લઈને હુઈ ગઈ. સાહેબ આખી રાત આને નીંદર નો આવી. ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, હે માં કલર કરજે, કલર કરજે, કલર કરજે. હકીકતમાં ભાઈ આ વાત છે, હકીકતમાં આવું થયું હોય. કોઈ પત્નીએ એના પતિને લગ્નની આગલી રાતે ફોન કરીને કીધું હોય હું મહેંદી લઉં છું અને કલર નહીં આવે તારી યારે લગ્ન નહીં કરું, ને આમાં કોઈક મહેંદી ડુપ્લિકેટ બટકાવી ગયું, ઓલાની શું દશા થવાની? હમણાં એક પ્રેમી પંખીડાને ડખો થઈ ગયો, બાંધવાનું થઈ ગયું, એમાં નોખા પડી ગયા. ભાઈ સમય જતા આપણે પરિવારમાંથી સભ્યો નોખા પડી જાય, એમ પ્રેમી પંખીડા નોખા પડી ગયા. એટલે પ્રેમિકાએ કીધું જોઈ કે હવે વાત આપણી અહીંયા પૂરી થાય છે, ખાટી ખાટી આંબલીને ઈથી ખાટું નહીં, તારે મારે કઈ નહીં.
ભાઈ તો નો કે કામ કઢાવવાનું હોય ને ભાઈ નો કીધું બોલ હોશિયાર બેનો હોશિયાર પાકા ભાઈ નો બોલ ખાટી ખાટી આંબલી નીથી કાટું નહીં તારે મારે કઈ નહીં બસ વહી ગઈ એમ કરી પણ જો કે એક યાદ રાખજે મારી સામે દેખાતો નહીં મારી નજરમાં ચડતો નહીં અને હવે કે મને તું જિંદગીમાં સામે જોતો નહીં મેસેજ તો કરતો જ નહીં બોલો કે કાંઈ વાંધો નહીં તું તારા રસ્તે હું મારા રસ્તે એમ કરીને બે નીકળી ગયા 6 મહિના વાતને વયા ગયા અને છોકરીના લગ્ન અને છોકરી જેવી મંડપમાં આવીને આમ જ્યાં નજર કરીને ત્યાં એનો પ્રેમી સામે ઉભેલો હો ભાઈ ચૂંદડી ઓઢેલી છોકરી મંડપમાંથી દોડતી દોડતી આની પાસે આવી તને મેં ના પાડી હતી મારી સામે દેખાતો નહીં મારી સામે આવતો નહીં આ હુકામ આવ્યો છોકરો કે તારા બાપે બુકિંગ કર્યો પાણીપુરી હાટું એટલે આવ્યો આ ધંધા મૂકી દેવા તારા પ્રેમની વાહે આ પાણીપુરીનું કાઉન્ટર છે ને એ મારું જ છે એ કે કાંઈ તારા પ્રેમની વાહે નથી આવ્યું એ કે શાંતિથી પૈણી જાય કે અમને અમારો ધંધો કરવા દે બોલો લ્યો પણ મજા છે પ્રેમ અમુક સમયે કર લેવાનો અમુક સમયે પાછો સંભાળી લેવાનો હમણાં એક જણો એક છોકરીના ઘરે ગયો ત્યાં જઈને છોકરીને બાપાને કીધું હું તમારી દીકરીને અનહદ પ્રેમ કરું છું તમારી દીકરી હાટું હું બધું છોડવા તૈયાર છું છોકરીનો બાપ કે હું છોડવા તૈયાર છું અરે બધું તમે કયો છોડવા તૈયાર છું પરિવાર છોડવા તૈયાર છું નોકરી ધંધો છોડવા તૈયાર છું તમે હા પાડતા હોય ને તમારી આગલી ઘરવાળીને છોડવા તૈયાર છું કેટલો પ્રેમ ચરમ સીમાએ પૂગી ગયો હોય એક છોકરીએ એના બાપુજીને કીધું પપ્પા કે સામે વાળો છોકરો છે ને એ મને બહુ ગમે હે કે હા પપ્પા બહુ ગમે મને બહુ ગમે અતિશય છોકરો ગમે છોકરીનો બાપુ કે હા એને ઘરે બોલાવે એટલે તારી હારે એને ટાટિયા ભાંગી નાખ હોય તો ઉપાધિ ને કે હોવ જ ન જોઈએ અરે દરેક પુરુષની જિંદગી જોવો ને તો કુંવારા હોય ને ત્યારે સ્પાઈડરમેન હોય ભાઈ કુંવારા હોય ત્યારે સ્પાઈડરમેનની જેમ ડણકું દેતા હોય આ પરણે પછી સુપરમેન લગ્નને 6 મહિના થાય એટલે જેન્ટલમેન અને પત્ની જો બબીતા જેવી હોય તો પછી વોચમેન વાહે વાહે પડવું પડે જેઠાલાલ જેવા નથી આટા મારતા ને આ માણસો ઘણી વાર કહેતા હોય કે મા બાપના કર્મોના ફર છોકરાઓએ ભોગવવા પડે અને હું ઘણી વાર સાહિત્યમાં વાત કરું મા બાપના કર્મના ફર છોકરાઓએ ભોગવવા પડે મારો ભાઈ બંધ આવ્યો મને કે ખોટી વાત છે મેં કીધું લા કહેવત છે ખોટી વાત નથી મા બાપના કર્મના ફર છોકરાઓએ ભોગવવા પડે મને બિલકુલ ખોટી વાત છે અમુક વાર સાસુ સસરાના કર્મોના ફરોય જમાઈઓએ ભોગવવા પડે છે પણ કોલેજ લાઈફ એ મજા હોય જુવાનિયા બેઠા એટલે એકાદ વાત એની કર્યા કોલેજમાં હમણાં એક શિક્ષકે છોકરાઓને બધાને ભેગા કર્યા કે છોકરાઓ વિદ્યાર્થીઓ તમે ભણો છો ખૂબ સરસ પણ મેં એવા સમાચાર સાંભળ્યા છે કે તમે છોકરીઓને હેરાન કરો છો 4-5 છોકરા કે ના સાહેબ ના એ તો અમારા દિલની લાગણીઓની ઉર્મિઓ અમે ઠલવીએ છીએ કોઈ હેરાન કરતું નથી અમે તો શાંતિથી છોકરીઓને પ્રેમ કરીએ છીએ સાહેબ કે હું તમારી જેવો હતો ત્યારે પ્રેમમાં પડેલો મેં મારી પ્રેમિકા જોડે જ લગ્ન કર્યા મારી પ્રેમિકાનું જ સપનું હતું કે હું પ્રોફેસર થાવ આજે હું પ્રોફેસર પદે છું તમે પ્રેમ કરો સાચો કરો ખોટો પ્રેમ નહીં સાચો પ્રેમ કરો પણ એક શરત છે તમે જેટલા વિદ્યાર્થીઓ છો પ્રેમ કરો હું ના નથી પાડતું પણ આપણે સ્કૂલની બાજુમાં કોલેજની બાજુમાં સરસ મજાનું ગ્રાઉન્ડ છે ને જેને તમે પ્રેમ કરો એ છોકરીનું નામ નીચે તમારું નામ લખવાનું અને એક વૃક્ષ તમે વાવો પ્રકૃતિ પ્રેમી થાવ છોકરાઓ કે કાંઈ વાંધો નહીં અને આ વાતને 6 મહિના વયા ગયા સાહેબ આખે આખું ગાર્ડન લીલોતરીથી આમ ઝાડવાથી છલોછલ ભરાઈ ગયેલું અને પ્રોફેસર સાહેબ નીકળામ વિઝિટમાં બધાના નામ જોઈ આવું સરસ સરસ બહુ સરસ એમાં એક છોકરાનું નામ નહીં સાહેબને પરસેવો વળી ગયો કે આજ મારો બેટો ગિલિન્ડર છે અને સિલિન્ડર છે ગમે ત્યારે ફાટે ગમે ત્યાં ફાટે ને આણે કે ઝાડ વાવ્યું નહીં એકેને પ્રેમ નહીં કરતો હોય લાવ જઈ તપાસ કરીને પૂછું એટલે છોકરાને ઓફિસમાં બોલાવ્યું કીધું કે આખી કોલેજમાંથી એટલા છોકરા છે બધાએ એક ઝાડ વાવ્યું એના પ્રેમિકાના નામ તે કાંઈ કંઈ ન વાવ્યું તારે કોઈ પ્રેમિકા નથી ઓલો કે સાહેબ હોતું હશે
તોય કે કાં ન આવ્યું? કે સાહેબ તમારી દ્રષ્ટિમાં ભૂલ છે. કે કાં? કે આ તમે આગળની સાઈડ જ જોયું, વાહે જોયો ઘઉંનો બગીચો આપણો જ છે. કે મૂક્યા જેટલા હતા એમ વન વે માં ઘૂસી ગયો. આ પ્રેમી પંખીડાઓની મજા હોય. હમણાં એક છોકરાએ એની પ્રેમિકાને ફોન કર્યો કે ગાંડી આઈ લવ યુ. છોકરી કે આઈ લવ યુ. અરે કે તું સાંભળ, મને કે તારી યાદ આવે ને, તું સરસ મજાની ચોકલેટ ખાવ, પણ જો તને મારી અડધી રાતે યાદ આવે તો તું શું કરે? છોકરી કે હું રજનીગંધા ખાઈ લઉં. બોલો. આ મારી બાજુ મેં કપલ હમણાં રહેવા એવું નવું શિક્ષક છે, અને બેન તો એવા દેખાવડા ન જોવું હોય તો જોવાઈ જાય. એક દી મને કે મારા ઘરે કે શિયાળાની સિઝન ચાલુ થાય છે તો અડદિયો ખાવા આવો. મેં કીધું રેવા દો. અરે મને કે હું પ્રેમથી બોલાવું, તમે અડદિયો ખાવા આવો. મેં કીધું હું તમારે ત્યાં અડદિયો ખાવા તો આવું, પછી ઘરે મેથી પાક ખાવો. બેનો રહ્યા ને વાત પૂછો માં, પાણીપુરી વાળા સામે એવા દાંત કાઢીને ઓલાને ભૂલવી દે કેટલી આપી. તમને એક બેન પાણીપુરી વાળા ડખો કરતા, ભાઈ આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી આપ્યું, આમાંથી કાં ના આપ્યું? બોલો કે બેન હાથ ધોવાનું છે. એ તો રેવા દો. અને રસોડામાં તમે બધા સાંભળ્યું હશે તપેલી હોય, એક તપેલી જ ન હોય. હરખી દ્રષ્ટિ કરો ને તો બે તપેલી હોય. જેના લગ્ન થઈ ગયા હોય એને ખબર હોય કોઈ તપેલી કહેવાય, કોઈ ટાઢી કહેવાય. એક સરસ જુવાનિયાએ કોલર વાળું ટી શર્ટ પહેર્યું, ઉંમર થઈ ગયેલી, થોડીક માથામાં ટાલ પડી ગયેલી, ટી શર્ટ બીશર્ટ પહેરીને ઘરવાળી પાસે ગયું, બોલ ગાંડી હું કેવો લાગુ છું? ઘરવાળી કે રેવા દો. નહીં કે તું મને કે સરસ મજાનું કે લંડન થી ટી શર્ટ મંગાવ્યું છે, કે હું કેવો લાગુ છું? ત્યારે એની પત્નીએ કીધું ફાટેલ મોજામાંથી અંગૂઠો બહાર નીકળો હોય ને એવા તમે લાગો છો. પણ પ્રેમની મજા છે કાકા. મેં પહેલા વાત કરી, પ્રેમ કરી લેવાય, બાકી નો રખાય. પ્રેમ કરી લેવાય. હમણાં એક છોકરી સ્ટેશનરીમાં ગઈ અને ત્યાં જઈને એણે કીધું કે કોઈ એવા કાર્ડ છે કે જેમાં લખ્યું હોય હું તને એકને જ પ્રેમ કરું છું? સ્ટેશનરી વાળા કે એવા આવ્યા તા તો ખરી, તપાસ કરું. એ આમ અંદર ક્યાં તપાસ કરી હતી કે જૂનો માલ હતો બધું સાફ કરીને આપ્યું. એ કે હા બેન એ છે એવા કાર્ડ. તો એ કે સાહેબ એવા કાર્ડ જ છે? કે હા એવા જ કાર્ડ છે, જો એમાં બધી લવ સ્ટોરી લખી, એમાં નીચે લખ્યું હું તને એકને જ પ્રેમ કરું છું. છોકરી કે તો એવા 15 આપું. બોલો કેટલાને વેમમાં રાખે કઈ ખબર નથી પડતી. મારી બાજુ વાળા ભાઈ છે, અઘરો, એવો અઘરો કોઈ રીતે પકડાય નહીં ભાઈ, એટલો અઘરો. એની ઘરવાળીને હમણાં કહેતો હતો એ કે તારા ને મારા લગ્ન થયા. કે સાચી વાત છે, તમારા ને મારા લગ્ન થયા. એ કે તું એટલી દેખાવડી ને એટલી સુંદર ન હોત તો મારું શું થાત? ત્યારે એની પત્નીએ કીધું તો તું કે વાંઢો મરી જાત. અને વાંઢા રહેવામાં મજા છે, અમુક ઉંમર લગીને રેવાય. આ એક ભાઈ મને કહેતા, મને કે ભાઈ 40 વર્ષ લગીને મારો મેર ન પડ્યો, પછી કે બધું થઈ ગયું, નસીબ જોર કરી ગયા અને પત્ની આવી ગઈ 41માં વર્ષે. પણ પત્ની કે એવી ને ઘરનું કામ બધું મારી પાસે જ કરાવે, વાસણે મારી પાસે ધોરાવે, કપડાં વોશિંગ મશીનમાં મારી પાસે કરાવે, કચરાએ હવારમાં ગામ હૂતું હોય ત્યાં મને જગાડીને કચરા કઢાવે. પછી કે પાછો વિચાર આવ્યો કે 41 વર્ષે આવું પાત્ર આવ્યું, હજી કે આપણે થોડીક મહેનત કરીએ તો બીજી પત્ની મળી જાય, તો કામમાં આપણે રાહત રહી ને. મેં કીધું સાચી વાત છે, તારી બુદ્ધિને દાદ દેવી પડે. મને કે તપાસ કરી કે ગોતવાથી ભગવાન જડી જતા હોય તો આ તો છોકરી ગોતવી કઈ નાની વાત થોડી છે, કે મોટી વાત થોડી છે કે 40 વર્ષે 41 વર્ષે મળી એમ, બીજી કે 43 વર્ષે લઈ આવ્યું. મેં કીધું તો હવે તારે કામના હાવ જલસા ને કાંઈ નહીં ને, જલસા પાણી ઝપાટા ને. મને કે ભાઈ હવે કઠણાઈ બેઠી. મેં કીધું હવે હું કઠણાઈ બેઠી? મને કે હવે નવી આવી પકડી રાખે.
અને જૂની લમધારે શીખે કામ ન કરું તો. મેં કીધું તો શું કરાય? મને કે વાંઢા રહેવાય. હા, વાંઢામાં મજા છે. અને વાંઢાની મજા હોય. ઘણા વાંઢા આપણને કહેતા આવો અમારા ઘરે. હું આપણે કે ત્યાં તપેલિયું ધોવા આવી, ઉંદેડા ઘરમાં આટા મારતા હોય, ચાની ભૂકી જડે જ. એક ભાઈ મને કહેતા, મને કે મારા લગ્ન નથી થતા, તમે જ્યોતિષ છો તો હાથ જોઈ દો. મેં કીધું હું એવું કઈ જોતો નથી. મને કે થોડું ઘણું તો જોતા હોવ ને. મેં કીધું લાય તારો હાથ જોઈ દઉં. મેં હાથ જોયો. પછી મેં ધીમેકથી કીધું, મેં કીધું નાનપણમાં તું જલજીરા ખાતો? મને કે બહુ ખાધી. મેં કીધું સાચું કહે? અરે મને કે દુનિયાની જલજીરા હું ચાટતો. મેં કીધું એમ જ રેખા હોય ગઈ. વાંઢો મરી જવાનું પણ લગ્ન નહીં થાય. અમુકને વાર તો ખરી ને, આપણી ઉપર એને આશા હોય. મારા લગ્ન થયા તો વિદાય સમારંભ, દીકરી વિદાય થતું, મારા સસરા આવ્યા, મારા વાહામાં 3 વાર હાથ ફેરવો, પોચો. મારા બાપાએ નથી ફેરવો એવો તો. હા, 3 વાર હાથ ફેરવો. કાકા મને કહે કુમાર હિંમત રાખજો, હિંમત રાખજો, હિંમત રાખજો. કાંઈ વાંધો, નવું નવું છે તો આપણને કહેતા હોય એમ. હવે લગ્નને 4 વાર પછી ખબર પડી, કહેતા હતા હિંમત રાખજો, પણ મારું હિંમત રાખજો પણ તમે. બાકી અમારું પાર્સલ છે એ ભૂકા કાઢી નાખશે. તો મજા છે. હમણાં 6 મહિના પહેલાની વાત કરું, મારા સસરાનો એક દી ફોન આવ્યો. મને કે કુમાર, બાની તબિયત બરાબર નથી, ખબર કાઢવા આવો મારી છોકરીને લઈ. એટલે હું તો એની દીકરીને એટલે મારી ઘરવાળીને પત્નીને ગાડીમાં બેહાડીને લઈ ગયો. બાની ખબર કાઢી, ઘરે આવ્યા, કલાકમાં ફોન આવ્યો, બા ગુજરી ગયા, પાછા ગયા. મહિનો દી થયો, પાછો ફોન આવ્યો, કુમાર મેં કીધું બોલો. માસીજી સાસુની તબિયત બહુ ખરાબ છે, સિરિયસ છે, હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર છે, ખબર કાઢી જાઓ. ખબર કાઢવા ગયા. 15 દી છે સમાચાર આવ્યા, માસીજી સાસુ ગયા. પાછા અમે ગયા. હમણાં પાછો ફોન આવ્યો, મને કે કુમાર, મેં કીધું બોલો. સાસુમાની તબિયત બહુ ખરાબ છે. મેં કીધું હમણાં ટાઈમ નથી. જ્યારે તંતર ઉપડે ત્યારે. હા, અઘરા અઘરા હોય. મારા સસરા એવા અઘરા, ભૂકા કાઢી નાખે. મને એક દી કહેતા, મને કે ₹1,00,000 ની દીકરી મેં કુમાર તમને મફતના ભાવમાં આપી દીધી. મેં કીધું 50,000 પાછી લઈ જાવીશ. ઘર આણે માથે લીધું છે. પતિ પત્ની હમણાં 2 બાતતા હતા, જપા ઝપી બોલી ગઈ. એટલે બેનનો મગજ વહી ગયો કે તમારામાં કઈ મહેનત જેવું જ નથી, કે 1 કલાકથી હું તમને કહું છું કે તમે એક શબ્દ નથી બોલતા. બોલો કે એવું કાંઈ નથી, હું બોલવાની ટ્રાય કરું પણ તું બોલવા દેતો કંઈક બોલું ને. ક્યારની તું મંડાણી, આમાં મારો વારો તો આવવો જોઈએ ને. કે અને ઘણી વાર ભાઈ સોસાયટીમાં લોચા થાય, ભગવાન ડખા થઈ જાય. હમણાં હું ઓફિસેથી ઘરે જતો હતો અને મારી સામેવાળી છોકરી બહારગામથી ઘરે આવતી હતી. હવે આપણો સ્વભાવ સેવાભાવી એટલે રસ્તામાંથી મેં એને બેઠાડ્યા. મેં કીધું બેઠી જાવ ગાડીમાં. હજી ઘરે પહોંચ્યા અમે બે સોસાયટી બોલાતું નથી ભાઈ. આ બીક કેવી હોય એ તો તમે સાંભળો, જાહેરમાં નથી બોલી, ઘરે ક્યાંથી બોલી શકતો. અમે ગાડીમાં બેઠા, સોસાયટીમાં હજી હું એન્ટર થયો, હું આવ્યો અને મારી પાછળ છોકરી થેલો લઈને આવી. ત્યાં ઘરે રામાયણ ચાલુ થઈ, ત્યાં 2 રખડવા ગયા હતા. બોલો, પુરુષને સેવા કરવી હોય, નિઃશુલ્ક પૈસે કોઈકની દીકરીનું ધ્યાન રાખવું હોય તો આ જમાનામાં રાખી ન શકે. અને ભાણો અમારો એવો અઘરો, કાકા રોજની 18 છોકરી યારે વાત કરે. એટલે ભાણા એટલી બધી છોકરીઓને હેરાન ક્યાં કરે? મને કે હેરાન ક્યાં કરું મેં? તો મેં કીધું 18 20 છોકરી યારે તું કલાક વાત કરે, તને આમાં કઈ થતું નથી? મને કે જો એ કે મારી ઘરવાળીને તો એનો પતિ છે, પણ જેને પતિ નથી જ્યારે તમ તારે અમુક વસ્તુ કાલે સમજાય. જેને કે પતિ નથી, પુરુષો રહ્યા અઘરા, કોઈ રીતે પાછા જ ન પડે, કોઈ રીતે પાછા ન પડે.
હમણાં એક બેનના ઘણા મહેમાનું બધું અટાણે તો હાલે હેલ્મેટ ન પહેર્યું હોય તો આમ કે આમ. હમણાં એક બેનના ઘરે મેમો ગયો, બેન પોલીસ સ્ટેશન નહીં ગયા મેમો ભરવા. પોલીસ વાળાને કે આ કેટલાનો મેમો છે સાહેબ? કે 1200 રૂપિયાનો મેમો છે બેન. એ કે 1200 નહીં 5000 રાખો. પણ એ કે અમારે લીગલી થતું હોય એટલા જ લેવાય, 1500 થતા હોય 1500, 1200 થતા હોય 1200, અરે કે 5000 રાખો. પણ એ મને કયો આમ પાછળ બેઠી કોણ છે બુકાની પહેરી? ઘરેથી તો એકલા જ નીકળ્યા થાય કે આ વચ્ચેથી કોને ઉપાડ્યા? પુરુષ છે ને જન્મજાત કલાકાર, પેલા કીધું એમ કોઈ રીતે પાછા ન પડે, કોઈ રીતે પાછા ન પડે. હમણાં સુરતમાં પૂર આવ્યું ભાઈ, પૂર આવ્યું તે ભાઈ ગાયબ થઈ ગયા. એમાં મીડિયા વાળા તમને બધાને ખબર હોય પૂગી જાય. મારા બેટા કેમ હાલીને જતો હોય હું વિચારું, આમ જ્યાં સરકાર નથી જઈ શકતી ત્યાં મીડિયા પૂગી ગયું હોય. આ એક વિચારવા જેવું જો, જ્યાં મીડિયા વાળા પૂગી ગયા. એમ એક બેન રોતા હતા એની સામે માઇક કર્યું કે શું થયું? અરે કે મારું મકાન તણાઈ ગયું ને મારો સામાન તણાઈ ગયો ને. એ કે એ તો બધું એ કે સરકાર સહાય કરશે, સરકાર બહુ સારી છે, ધ્યાન રાખશે. બાજુ બીજા બેન રોતા હતા કે તમારે શું થયું? એ કે કાંઈ નથી થયું, કે મારો ઘરવાળો તણાઈ ગયો. એ કે હવે આમાં જ ન કહેવાય સરકાર સહાય કરશે. મીડિયા વાળાએ આશ્વાસન આપ્યું કે તમે કે બેન રડોમાં, શાંતિ રાખો, તમારા પતિનું ચિત્ર અમને કયો કેવા હતા કેવા નહીં એવું અમે દોરીએ અને જાહેરાત કરીએ મીડિયામાં આપીએ. જો કોઈને મળે તો તાત્કાલિક તમારો સંપર્ક કરે. બેન કે કાંઈ વાંધો નહીં, સ્ક્રેચ આર્ટિસ્ટને બોલાય એવા બોલો. એ કે તમારા પતિ કેવા હતા? તો આ કે 6 ફૂટ હાઈટ હતી, અમિતાભ બચ્ચન જેવું મોઢું હતું, બકરી દાઢી રાખતા હતા, સરસ મજાના ગોગલ્સ પહેરતા હતા, હાથમાં સોનાની વીંટી ને ઘડિયાળ પહેરતા હતા. બાજુમાં જે બેન હતા એને ઠોહો માર્યો. એ કે આવો ક્યાં તારો ઘરવાળો હતો? એ કે આ હારો ગોતી દેતો હોય તારા બાપનું શું જાય? પણ બહેનોનો મહિલા મંડળનો સેમિનાર હતો હમણાં, તે બધી મહિલાઓ ભેગી થઈ. સ્ત્રી સશક્તિકરણ, શક્તિકરણ ભૂકા કાઢી નાખે. એમાં એક મોટિવેશનલ વાળા બેન ઉભા થયા, મોટી ઉંમરના. બેનો આપણી કે કોઈ ઇજ્જત કરતું નથી, આપણને કે કોઈ માન સન્માન આપતું નથી, આપણને કોઈ કંઈ ફરવા લઈ જતું નથી, આપણી વેદનાઓ કોઈ જાણતું નથી. પુરુષો માત્ર આપણને કામ ધંધો કરાવવા માટે, નોકરી કરાવીને પૈસા કમાવા માટે જ આપણને એ કે યુઝ કરે છે, આપણી યારે લગ્ન કરે છે. કોઈ આપણને સાચા દિલથી પ્રેમ કરતું નથી. છોકરી બધી બેઠી હતી, બેનો બેઠી લાગી એવી કે વાત સાચી, વાત સાચી કે પુરુષો મારા બેટા ઘરનું કામ આપણી પાસે કરાવે, નોકરી આપણી પાસે કરાવે, પગાર એ વાપરી જાય. બેન હાચા છો કે તમે તોય મોટિવેશન વાળા બેન ભાઈ ભૂકા કાઢી નાખે. તમે કે તમારા ઘરવાળાને ક્યારે આઈ લવ યુ કીધું? તમને કોઈને ખબર છે? બેનો કે ના. કાઢો તમારા બધાના ફોન અને તમારા પતિને આઈ લવ યુ નો મેસેજ કરો. એ 20-25 બહેનો બેઠી હતી, બધાએ મોબાઈલ કાઢ્યો અને બધાના પતિદેવને, પોતાના પતિદેવને આઈ લવ યુ નો મેસેજ કર્યો. અને આઈ લવ યુ નો મેસેજ થયો વહેતો, પણ રિએક્શન 5 મિનિટ પછી ચાલુ થયું. હો ભાઈ, પેલો મેસેજ હતો એનો રિપ્લાય આવ્યો, શોપિંગ કરવા જાવી છે. બીજો મેસેજ, પૈસા ખૂટ્યા. ત્રીજો મેસેજ, પિયરમાં જવાની ઈચ્છા છે. ચોથો મેસેજ, સાંજે ક્યાંય બહાર જવું છે. આ બધા મેસેજ નોર્મલ હતા. છેલ્લો ભૂકા કાઢી નાખે એવો હતો. તમે કોણ બેન? ટેકનોલોજી એટલી આગળ વધી કે એ સારું કહેવાય આપણા માટે. બહુ સારું કહેવાય, પણ ટેકનોલોજી દુખી કરે ભાઈ ઘણી વાર. અમારી સોસાયટીમાં કાંતિભાઈનો છોકરો ચીંટુડો ખોવાઈ ગયો, તો આખું સોસાયટી બધી ભેગી થઈ કે ચીંટુડો ખોવાઈ ગયો, રમતા રમતા હવે કરવું શું? મેં કીધું એમાં મૂંઝાય શું ગયા? આ આપણા ગ્રુપ છે વોટ્સએપમાં, ચિંટુનો ફોટો મૂકો ને લખી નાખો, ચિંટુ કોઈને મળે તો આ સરનામે પરત આપી જાઓ, જેને અમે ઇનામ સ્વરૂપે કંઈક આપશું. મેસેજ કર્યો, આખા ગામમાં મેસેજ ફોરવર્ડ થઈ ગયો ભાઈ. એક ગામમાં, બીજા ગામમાં, ત્રીજા ગામમાં. ચિંટુ તો 1.5 કલાકે આવી ગયો તો એના ફ્રેન્ડના ઘરેથી. હવે દશા એવી થાય કે ચિંટુ ભણવા જાય તો લોકો મૂકી આવે, પાછા પકડીને ઘરે લઈ આવે. ચિંટુ મળી ગયો, ચિંટુ મળી ગયો, ચિંટુ મળી ગયો. મને કે હવે હું કરું? મેં કીધું હવે પાર્ટીઓ રાખો અને લોકો ચિંટુ મળી ગયેલો છું, હવે કોઈ મને મૂકવા નહીં. ટેકનોલોજી હારી જેટલી દુખી કરે.
બેનનો રાતના મેસેજ આવ્યો મને કે 1:30 વાગ્યા તમે ઓનલાઈન છો. મેં કીધું તમે હું 1:30 વાગે પૂજા કરવા જાયગા? માણાની જાત છે કે હવના કામ હોય ને. પણ આનંદ જ્યાંથી મળે ત્યાંથી લૂંટી લેવો અમારું ટેગલાઈન છે. જ્યાંથી આનંદ મળે ત્યાંથી લૂંટી લેવો. શિક્ષકોની મજા હોય. અમુક બેઠા અહીં એટલે એકાદ વાત કરીએ. હમણાં એક છોકરાને ટીચરે પૂછાય નહીં પણ પૂછ્યું, અને અટાણના છોકરાઓને, ભાઈ ડિજિટલ યુગના, કે ચડી એક વચન કહેવાય કે બહુવચન? છોકરો કે ઉપરથી એક વચન, નીચેથી બહુવચન. માસ્તરોની મજા હોય, ઘણી વાર ભૂકા કાઢી નાખે. શિક્ષક રહ્યા ને એની બુદ્ધિને દાદ દેવી પડે, બહુ એની બુદ્ધિને દાદ દેવી પડે, ત્યારે એ શિક્ષક બન્યા હોય. હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, કરાય નહીં એવો પ્રશ્ન કર્યો, ભગવાનભાઈ, કે શિવાજી મહારાજનું શાસન ક્યારથી ચાલુ થયું? એમાં અટાણના વિદ્યાર્થીઓ કે સાહેબ 54 પાનામાંથી ચાલુ થયું અને 75માં પાને પૂરું થયું. બોલો, રજા મૂકીને વયા ગયા હોય કે આ છોકરાઓ ભેગી નોકરી કર્યા જેવી નથી. આને ભાણો ઘણી વાર મને કહેતો હોય, મને કે માણસ કે સ્કૂલમાં હોય ને ત્યારે ખોટું બોલે, પછી કે બીજું ખોટું બોલતા ક્યારે શીખે? મેં કીધું આપણને ખબર નહીં. મને કે બીજું ખોટું બોલતા કોઈના પ્રેમમાં પડે કે લગ્ન થાય ને ત્યારે શીખી જાય. મેં કીધું કઈ રીતના? મને કે લગ્ન થાય કે કોઈના પ્રેમમાં પડે અને છોકરી એમ કે હું કેવી લાગુ છું, ત્યાંથી કે માણસ ખોટું બોલવાની શરૂઆત કરે. પણ ભાણો અઘરો ઘણી વાર કોઈ રીતે હાથમાં ન આવે. મને આજ કહેતો હતો, મને કે ભાઈ કાલે ગોંડલ જવાનું થયું, બસમાં બેઠો, સરસ મજાની છોકરી બસમાં ચડી, 15 વાર સ્માઈલ આપી, મેં જગ્યા ન આપી. 15 વારી કે સ્માઈલ આપી પણ મેં જગ્યા ન આપી. અઘરું છે. ભાઈબંધ મને કહેતો, એક મારી પ્રેમિકા મને કહેતી કે હાથ જન્મ સુધી તારો સાથ નહીં છોડું. મેં કીધું હું થયું? અરે મને કે રોજ વચન આપતી ફોનમાં, હાથ જન્મ તારો સાથ નહીં છોડું, હાથ જન્મ તારો સાથ નહીં છોડું. પણ મેં કીધું થયું હું? મને કે આજે લોંગ ડ્રાઈવ પર જતા હતા, ગાડીમાં પંચર પડ્યું, હું ટાયર બદલાવતો તો બીજા રે હોય ગઈ. આમાં એક હાથ ભાવનું મારે કેમ વિચારવું? હવે માણસો અટાણે એવા અઘરા થઈ કે કોઈને તમે એમ કહો કે બ્રહ્માંડમાં 300 તારા છે એ માની લે. કોઈને એમ કહો કે અહીંયા તાજો રંગાયેલો કલર છે બેઠતો નહીં તોય બેઠવા જાય. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ભૂકા નીકળી ગયા, એવો અઘરો સમય આવી ગયો, કળિયુગ બેઠી ગયો. હું નથી કહેતો, ભાણો મને કહેતો. મેં કીધું ભાણા કળિયુગ કાં બેઠી ગયો? આવું તું કાં કે? મને કે નહીં ભાઈ કળિયુગ બેઠી ગયો. મેં કીધું કાં? મને કે કાલે કે મેં મારા છોકરાને કીધું બાજુવાળાને ત્યાંથી છાપું લેતા આવ. મારો છોકરો ગયો બાજુવાળાને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છાપું આપો. એને છાપું આપ્યું. છાપું મેં ઘરે વાંચ્યું. મેં કીધું પણ વાંચ્યું, છાપું આપ્યું, આમાં કર્યું કાં બેઠી ગયો? એ કે બધા પાના વાંચ્યા પછી ખબર પડી કે 2018 છાપું બટકાયું. પણ પોતાના ધંધા એવા એમ નહીં, બીજાનું નેગેટિવ ગોઈતા કરે. માણસો અટાણે એવા થઈ ગયા. હું મારી ઘરની બહાર ગાડીમાં બેઠો હોઉં, હાર્મોનિયમ મૂક્યું હોય, તબલા નાખ્યા હોય, તોય 2 જણા પૂછવા આવે પ્રોગ્રામમાં જાઉં. મેં કીધું ના ના બધું વેચવા કાઢ્યું. અઘરા એવા માણસો થઈ ગયા. પાછા ઘરે આવીએ, આપણે બધું સામાન ઉતારતા હોય, આપણે થાયકા પાયકા હોય, તોય પૂછે આવી ગયા? મેં કીધું ના ના અમે તો ન્યા છીએ, અમારું ભૂત આવ્યું છે. આ જોતો ને તો આખા મેં કીધું પૈ આવ્યા દેખાતા ને. હમણાં એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે બંતનભાઈ આ તારીખે તમારો પ્રોગ્રામ છે? મેં કીધું હા. મને કે પ્રોગ્રામનું ટોટલી આયોજન મેં કર્યું. અરે મેં કીધું બહુ સારું કહેવાય, પણ મને કે એક મિસ્ટેક થઈ ગઈ. મેં કીધું શું મિસ્ટેક થઈ? મને કે કાર્ડમાં છે ને થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ગઈ, એક શબ્દ ઓછો છે. મેં કીધું શબ્દ ભલે ઓછું હોય, પેમેન્ટ ઓછું ન આપતા, શબ્દ ભલે કાપી નાખો. અમુક જગ્યાએ મજા આવે.
ઉત્તર ગુજરાતમાં મારો કાર્યક્રમ પૈતો ને એક લાલ શર્ટ પહેરેલો, લાલ કલરની ટોપી, પીળા કલરનું પેન્ટ, એક જણો આવ્યો, મને કે બહુ મજા આવી, કલાકાર જોવો? મેં કીધું હા. મને કે આખી રાત બોલ્યા? મેં કીધું હા. મને કે ભૂખ લાગી? મેં કીધું બહુ લાગી. મને કે અહીંયા બેઠો, કોઈ હલતા નહીં, હલે એની માના હમ, આગળ તમારા માટે નાસ્તો લઈને આવું, એમ કરીને વયો ગયો. 1 વાગ્યાનો અમે બેઠા, 4 વાગ્યા લગીનો આયોજક હતા અમારા, એ કુઈને પાછા આવ્યા રિટર્ન. અમને જોઈને કે કાં હજી નથી ગયા તમે? અરે મેં કીધું એક ભાઈ આવ્યા હતા, મેં કીધું નાસ્તાનું કહીને ગયા એટલે અમે રાહે બેઠા. મને કે લાલ કલરની ટોપી, લાલ કલરનો શર્ટ, પીળા કલરનું પેન્ટ. મેં કીધું હા પરફેક્ટ, એ જ ભાઈ હતા. મને કે ગાંડો છું, જે આવે એને આમ કહીને વયો જાય, પોતે હુઈ જાય. પણ આ દુનિયામાં ગાંડા નથી નડ્યા ને એટલા હાજા નડ્યા શું આપણને. આ ગાંડા નુકસાન નથી કર્યું એટલે હાજાએ નુકસાન કર્યું. તમે ક્યાંય રસ્તામાં જોયું ગાંડો પીલાઈને મરી ગયો હોય? ન મરે, એને બુદ્ધિ હોય, ડાયા જ અટવાઈ જાય. અને એમાં આ બહેનોને 1-2 વાત કરીએ. બહેનો તમે વાંધો નહીં, ગાડી હાંકો એનોય વાંધો નહીં, આપણે હાંકવી જોઈએ, પણ એટલું ધ્યાન રાખજો કે એમાં બ્રેક આવે. આમાં શું છે, નિર્દોષ બિચારા પુરુષો અટાઈ જાય. હમણાં એક બાપાને કોર્ટમાં હાજર કર્યા એટલે જજ સાહેબ ગગલાવા મળ્યા, તમને ખબર નથી પડતી બાપા, દીકરી ગાડી લઈને જાતી હોય સાઈડમાં રહેવાય. બાપા કે હું વાડીએ બીડી પીતો હતો ભાઈ, ન્યા આવીને ઉપાડ્યો હોય કે આમાં સાઈડમાં કેટલું રહેવું હોય કે. હમણાં એક બેન ગેરેજમાં ગાડી લઈને ગયા એટલે ગેરેજ વાળાએ કીધું કે શું થયું બેન ગાડીમાં? એ કે કાંઈ નહીં, કે આ પેટ્રોલ રોજ ફોરનું પીવે છે, કંઈક ઓછું પીવે એવું કરો. ગેરેજ વાળો ચાલુ દિવસે શટર પાડીને ઘરે જઈને હુઈ ગયો કે આવા જ ઘરાક આવે. પણ મજા છે, આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. ફરી પાછા આવા જ કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડી કહેવાય અને ઊભા પ્રોગ્રામ કરવાનો. સારું છે આ બધું, બેઠામાંથી ઊભા થયા. પણ હવે લાજ તમારે બધાને રાખવાની, કારણ કે પેલા આપણે છે ને સૌરાષ્ટ્રની અંદર સોરઠ, ધરા, જગજૂની, ગઢજૂનું, ગિરનાર કહેવાતું. એ ગિરનારની ધરતીમાં આપણા નેરડામાં બેઠા રસોડા હતા. ત્યાં લગીને આપણી માવડીઓ બેઠીને રસોઈ કરતી. એમાંથી હવે વેસ્ટર્ન થોડુંક ઊભા થયા એનોય વાંધો નથી, વયા ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. એમાં આ સાહિત્ય, હાસ્ય, આ બધું હવે બેઠામાંથી ઊભે આવ્યું છું. વયું ન જાય ને એનું તમારે ઓડિયન્સે ધ્યાન રાખવાનું. બાકી બોલવા વાળા ઘણા છે, સાંભળવા વાળા ઘણા છે, જોવા વાળા ઘણા છે, પણ શેર કરવા વાળા અટાણે નથી. એટલે શેર કરજો. બાકી ઘણા એમાંય કંજુસાઈ કરે, આનું શેર ન કરાય, મેં તારા બાપાનું કર, આનું ન કરાય તો એને કંઈ કર્યું હોય. ને ઘણા છોવાની ઘણા 35 વર્ષના થાય તો એના બાપને ખગલાવતા હોય, તમે અમારા માટે શું કર્યું, તમે અમારા માટે શું કર્યું, તમે અમારા માટે શું કર્યું. એક બાપાનું મગજ વયું ગયું કે આ તને પેદા કર્યો ઈ કઠણાઈ તો અમારે જ ને, શું કર્યું ઈ કે. પણ સાવે શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો, જેથી કરી અમને તન, મન અને ધનની અંદર વિટામિન ચડે. હા, બાકી અમુક કોમેન્ટ કરે ધનુર ઉપડી જાય. મારે એક ફેસબુકમાં વિડીયો છે હમણાં હું જોતો તો, એમાં કોમેન્ટ વાંચી, વાહ મંથનભાઈ, વાહ મંથન. નીચે એક બેને લખ્યું, વાહ બેટા ખૂબ સરસ બોલે. તે હેઠે હાવ હેઠે ગયું ને તે નીચે લખેલું હતું, હું હાલી નીકળો. જેવો આનંદમાં હતો એવો જ પાછો હું સિરિયસ થઈ ગયો. આમાં હું તમારી કોમેન્ટ સારી હોય ને તો અમને 2 વસ્તુ ગોતવાની મજા આવે, જોક્સની એમ. બાકી ઊંધું વિચારે ભાઈ, તમે દાંત કાઢો પણ ઊંધું વિચારે પબ્લિક. અત્યારે આમાં બોલીએ કંઈક તો વિચારે ઊંધું. હમણાં ગુલાબજાંબુ લેવા દુકાનમાં ગયો એટલે એક છોકરો ઊભો હતો મારી જેવો. મેં એને કીધું, મેં કીધું ગુલાબજાંબુ છે? મને કે આખી બરણી ભરી. મેં કીધું એમાંથી 200 ગ્રામ ગુલાબજાંબુ આપ, પણ દોઢો થવાની મારી ટેવ. પેલા દોઢું ન થવાય. એટલે મેં પૂછ્યું, મેં કીધું તને ગુલાબજાંબુ ખાવાનું મન થાય તો તારા સેટ આપતા હશે ને? મને કે હાવ ચીકણો છે એ કે, એ હું આપે એ કે તંબુરો એ કે સેટ ગુલાબજાંબુ આપે. મેં તને ઈચ્છા થાય ત્યારે શું કરે? મને કે અમે નોકરી કરીએ સેટને ત્યાં તો અમને બુદ્ધિ તો હોય ને, એમને એમ થોડા કે નોકરી કરતા હોય. શેઠ જમવા જાય ને ત્યારે બરણી ખોલી મોઢામાં મૂકીને રસ પી લો, પાછું જાંબુ મૂકી દો. શેઠ જમવા જાય
રસ પી લો પાછું જાંબુ મૂકી દો. હા, એમ અમુક માણસો એવા હોય, અમુક વાર રસ પી લે પાછું મૂકી દે, રસ પી લે પાછું મૂકી દે. આપણે મૂકવાનું નથી, વેચી નાખવાનું છે. હા, ધંધો વેચવાનો છે. એટલે શેર કરજો, પછી સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.